નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો? અમુક મનુષ્યો આપણે જીવનમાં જોઈએ ને તો એવું હોય કે ખાલી મોટી મોટી વાતો કરતા હોય પણ જે કર્મ કરતા નથી હોતા, પરિણામે તે પોતાની જિંદગીમાં આગળ જતા અંતે પસ્તાય છે. તો વિચારમાં છે ને તમારે તાકાત રાખવાની છે, વાતોમાં નહીં. કેમ કે જે માણસ છે એ વધારે જ્ઞાની હોય છે ને તે તમારે જો ખોટી વાતો નહીં કરે. સંસ્કૃતમાં પણ કીધું છે શું કે મર્ધો ઘટો દોષ મુપૈતી ન્યૂનમ સંપૂર્ણ ઘટો ન કરોતી શબ્દ, મતલબ કે આખો ભરેલો ઘડો ક્યારેય ખખડાટ કરતો નથી. એટલે કર્મને પ્રાધાન્ય આપી અને આપણે ખોટી વાતો કે ખોટા સપનાઓ જોવાને બદલે એક વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એવી રીતે પરિશ્રમ કરીને આપણે આગળ વધતા જઈએ અને આપણના જીવનને ઉન્નત બનાવીએ. અને એવી અપેક્ષા સાથે આજના આપણા આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આપણે છેલ્લે બહુલક શોધતા શીખતા હતા, બરાબર. આજે હવે બહુલકમાં આપણે 14.2માં આપણે બધા જ દાખલાઓ જોયા. થોડાક દાખલાઓ એમાં બાકી છે, એ તમારે હોમવર્કમાં કરવાના છે. સરળ છે એ બાકી છે, એમાં સાથે સાથે મધ્યક પણ શોધવાનો હતો, બરાબર. એ મેં બાકી રાખ્યો છે, એ તમને શોધવાનો છે. જો કંઈ તકલીફ થાય તો તમારે મને પ્રશ્ન પૂછવામાં લખીને મોકલવાનો છે, તો હું તમને સોલ્વ કરીને મોકલીશ. કાંઈ પણ ન સમજાય સ્ટેપ ક્યાંથી આવ્યું, બને એટલા શક્ય હોય તેટલા સ્ટેપ હું દાખલામાં લખું જ છું, જેથી કોઈ પણ લેવલના વિદ્યાર્થીને સમજાઈ જાય, બરાબર. આપણે અહીંયા મધ્યસ્થ શીખીએ છીએ, બરાબર. તો મધ્યસ્થ આપણે 9મા ધોરણમાં ભણી ગયા, તો મધ્યસ્થના એવા સૂત્ર હતા શું, તો કે જ્યારે n યુગ્મ હોય, યુગ્મ એટલે બેકી સંખ્યા હોય, ત્યારે મધ્યસ્થ શું શોધતા હતા, તો કે મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન અને છેદમાં 2, બરાબર. આવો આપણે મધ્યસ્થ શોધતા હતા. જ્યારે n યુગ્મ હોય ત્યારે, અયુગ્મ હોય એટલે એકી સંખ્યા હોય ત્યારે આપ સૌ જાણો છો. ત્યારે મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન. અને પહેલાં આપણે અવલોકનોને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા હતા, બરાબર. આવી આપણને બેઝિક ખબર છે. હવે આપણે 10મા ધોરણમાં આનાથી થોડુંક આગળ એક જ સૂત્ર છે આપણે મધ્યસ્થ શોધવાનું, બરાબર. એ મધ્યસ્થની અંદર થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા શીખશું, થી ઓછા પ્રકારનું શીખશું, સૂત્રની અંદર કિંમત મૂકશું અને આપણે દાખલો ગણતા શીખશું. પણ એના પહેલાં એક સાદી અને સિમ્પલ રકમ દ્વારા આપણે એક દાખલો આ 9મા ધોરણના સૂત્ર ઉપરથી જોઈ લઈ. આપણે 10મા ધોરણમાં તો આપણે એક સૂત્ર આવે છે મધ્યસ્થનું, એ હું લખાવીશ તમને, બરાબર. એક દાખલો આપણે જોઈએ કે આપણને રકમમાં એવું કીધું છે, ગુણ આપેલા છે, વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. જો આપણે પહેલાં મધ્યક જોયો, પછી બહુલક જોયો અને મધ્યસ્થ જોયો. આ મધ્યક, આ બહુલકને z વડે દર્શાવાય છે, અને આ મધ્યસ્થ. મધ્યવર્તી સ્થિતિમાનના 3 આપણે મૂલ્યો જોયા, 3 માપ જોયા. આ ત્રણેય વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ આપણને પ્રશ્ન એવી રીતે પૂછે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ લખો. બરોબર. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે, સંબંધ લખો. તો જવાબ આવે છે 3m બરાબર z પ્લસ 2x બાર, બરોબર છે. હવે
આવી રીતે આપણે આ ટેક્સ્ટ બુકની અંદર બેઠો બેઠો આપણને આવી રીતે પૂછ્યો છે. આપણે આ વખતે 1 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. કેટલા? 16 પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના, બરાબર, 4 જોડકા 4 ખાલી જગ્યાની રીતના પહેલા વિભાગમાં. તો એની અંદર તમને આવો પ્રશ્ન પૂછે અને ઘણીવાર પરીક્ષક ફેરવી પણ શકે. આ ઝેડને કરતા કરો તો શું થાય? 3m - 2x બાર થાય. તો આવું પણ આપે તો ગભરીફાઈડ નહીં થવાનું આપણે. અને આ પ્રશ્ન પણ જવાબ પણ સાચો છે. અથવા 2x બારને આગળ રાખે તો શું થાય? 3m - z. આ ત્રણમાંથી કોઈ પણ આપણે એક યાદ રાખવાનું છે, બરોબર. એટલે કોઈ પણ રીતે પ્રશ્ન ફેરવીને પૂછે, કદાચ વિકલ્પ આપ્યો હોય તો, બરોબર, તો એની અંદર આપણે જવાબ લખી શકીએ, બરોબર છે. તો એક આ પ્રશ્ન રે ખાસ નોંધ કરી લેજો. બહુ આપણે 1 માર્કની અંદર આરામથી એક પ્રશ્ન પૂછી શકાય, બરોબર. હવે આપણે એક સૂત્રનો દાખલો ગણીએ કે મેળવેલા ગુણ આપેલા છે, વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, બરોબર. આ લખી લેજો બધાય. માહિતી આપેલી છે, હું એને સીધો જવાબ સ્વરૂપે લખું છું. મેળવેલા ગુણ છે, અહીંયા છે વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર છે. તો 20, 25, 28, 29, 33, 38, 42. આ પ્રશ્ન છે એ તમારા ટેક્સ્ટ બુકના ઉદાહરણનો પ્રશ્ન છે. એની અંદર રકમની અંદર આડાઅવળા ગુણ મેળવેલા છે. આટલા ગુણ આ વિદ્યાર્થીએ મેળવ્યા. એવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવા છે. 20, 25, 28, 29, 33 થી 43, બરોબર. જે તમને પ્રશ્નમાં આપેલો છે, બરોબર, ઉદાહરણ નંબર 1, એની અંદર ચડતા ક્રમમાં આપણે ગોઠવા છે. અને વિદ્યાર્થીઓની સંખ્યા છે એની, એટલે કે આવૃત્તિ થશે. તો આ છે 6, 20, 24, 18, 15, 4, 2, 1, બરોબર. આવું આપણે રકમમાં આપેલું છે. હવે આ સંચય આવૃત્તિ, એને CF વડે દર્શાવાય છે, બરોબર છે. સંચય આવૃત્તિ કેવી રીતે બનાવવી એ અત્યારે હું શીખડાવું છું, ખાસ ધ્યાન રાખજો. પહેલાં તો સંચય આવૃત્તિનો મતલબ સમજી લે કે શબ્દનો મતલબ શું છે. સંચયી, સંચય એટલે ભેગું કરવું. શું? સંચય એટલે ભેગું કરવું. ભમરો જેમ રસનું ફૂલમાંથી રસ ભેગો કરે ને, એકઠો કરે ને, એ રસ સંચય કર્યો કહેવાય. મધમાખી જેમ મધનું સંચય કરે ને, એટલે કે મધ ભેગું કરે ને, એને મધનો સંચય કર્યો કહેવાય, બરોબર. તો આપણે આવૃત્તિનો સંચય કરવાનો છે, એટલે આવૃત્તિ ભેગી કરવાની છે. તો પહેલી આવૃત્તિ છે 6, બરોબર. પછી 6 માં 20 નાખવાના, એટલે કે 6 + 20, 26, 26 + 24, 26 ને 24 કેટલા થયા? 50, 50 + 18, બરાબર. જોયું? 6 માં 20 નાખ્યા, પછી 26 ની અંદર 24 નાખ્યા, 50 થયા. 50 માં 18 નાખ્યા, કેટલા? 59 થશે. હા, અહીંયા 18 ની જગ્યાએ 28 છે રકમમાં, એટલે અહીંયા 28 નાખ્યા તો 78 થયા, બરોબર છે. 78 ની અંદર 15 નાખ્યા તો 93 થયા. 93 ની અંદર પાછા 4 નાખ્યા એટલે 97 થયા. 97 ની અંદર 2 નાખ્યા તો 99 થયા. અને 99 માં 1 નાખ્યો તો 100 થયો. તો વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ n બરાબર કેટલી હતી? 100. જોયું? n બરાબર 100 આપેલો છે. બેકી સંખ્યામાં n છે. તો મધ્યકનું સૂત્ર બેકી સંખ્યા n યુગ્મ હોય ત્યારે શું હતું? તો કે n યુગ્મ હોય ત્યારે શું હતું? તો કહેવાય, અહીંયા કહેવાય કે n બરાબર 100 યુગ્મ છે, તેથી m બરાબર
n/2 અવલોકન પ્લસ n/2 પ્લસ 1 અવલોકન છેદમાં 2. n એટલે 100 છે, 100 છેદમાં 2 અવલોકન એટલે 50 અવલોકન પ્લસ n/2 પ્લસ 1 n એટલે 50, 50 છેદમાં 2 સોરી n એટલે 100, 100 છેદમાં 2 એટલે 100 છેદમાં 2 એટલે 50 વત્તા 1 એટલે 51 અવલોકન, 50 અવલોકન પ્લસ 51 અવલોકન છેદમાં 2. આવું આપણને 9મા ધોરણમાં આવું આપણે બનાવી લેતા હતા, બરોબર છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, 50મું અવલોકન કીધું છે. ઘણા વિદ્યાર્થીઓ આટલું લખીને 50 વત્તા 51 છેદમાં 2 કરે, એટલે 50 ને 51 એટલે 101, 101 ભાગ્યા 2 એટલે 50.5. આવો જવાબ લખી નાખે, જે સાચો નથી. 50નો સરવાળો નથી કરવાનો, 50 51નો નથી કરવાનો, 50મું અવલોકન ગોતવાનું છે. તો આમાં 50મું અવલોકન ક્યાં આવે? તો કે આવૃત્તિની અંદર જુઓ તો કે 50 શેમાં આવે? તો કે 6ની અંદર ન આવે, 26 સુધીમાં પણ ન આવે, 50 સુધીમાં 50 આવે તો 50મું અવલોકન થશે 28. ખાસ ધ્યાન રાખજો, આ 50 જોવાના છે. 50મું અવલોકન ક્યાં આવશે? તો કે 50 વાળામાં. 51 વાળું ક્યાં આવે? તો કે 78ની વચ્ચે આવે, બરોબર. 50માં ન આવે પણ 78ની અંદર 51 આવી જાય, એટલે 51મું અવલોકન થશે 29, બરોબર. 50મું અવલોકન જોયું તો 28, 51મું અવલોકન એટલે 50થી પછીનું, 50થી 78 પછી વચ્ચેનું, બરોબર. આવા આપણે આગળ 4-5 દાખલા જોશું એટલે તમને ખ્યાલ આવી જશે, બરોબર. એટલે ધ્યાન રાખતા જાજો. 78ની અંદર પણ એટલે કે 51મું અવલોકન 29, 50 વત્તા એટલે કે 28 વત્તા 29 છેદમાં 2, બરોબર. તો આનો જવાબ થશે 28.5. આઠડો છે, બરોબર. તો આવો આપણે એક સાદો દાખલો ગણ્યો. હવે આપણે એક સૂત્રની મદદથી પહેલાં તો સૂત્ર લખી લઈએ, સૂત્ર સમજી લઈએ અને પછી સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના ચાલુ કરી. આવું આપણું સૂત્ર છે મધ્યસ્થનું. બધાનો પરિચય કરી તો એલ એટલે આપણને ખબર હતી. શું એલ એટલે? તો કે અધઃ સીમા, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે અધઃ સીમા ઉધ્વર સીમામાં નથી સમજાણું. તો અધઃ સીમા એટલે કે માનો કે 10 થી તે 20 સુધીનો અંતરાલ હોય તો અધઃ સીમા એટલે ડાબી બાજુની કહેવાય. મધ્ય કિંમત શોધવી હોય તો 10 વત્તા 20નો સરવાળો ભાગ્યા 2, બરોબર. તો આ અધઃ સીમા એ આપણે લેવાની છે, જે મધ્યસ્થ વર્ગ આપણને મળે એની અધઃ સીમા, બરોબર. એન એટલે આપણને ખબર છે શું? કુલ આવૃત્તિ, બરોબર. એન એટલે આપણે શું લખીએ કે અવલોકનોની સંખ્યા, ટોટલ અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા એલ એન. સીએફ, અહીંયા સીએફ શું લેવાનો છે? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી
આવૃત્તિ. સંચયી આવૃત્તિ લેવાની છે પણ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની. અત્યારે ઘણાને એમ થાય કે કેવી રીતે લેવાની, ગભરાશો નહીં, આપણે દાખલો ગણશું એટલે આપણે સૂત્રની અંદર ખબર પડી જશે. પછી એફ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને એચ એટલે આપણે ખબર જ છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ અથવા તો વર્ગ અંતરાલની લંબાઈ. બરોબર છે. આ બધી વસ્તુ આપણને ગોતતા કે મેળવતા આવડી જાય એટલે આપણે મધ્યસ્થ આરામથી ગોતી શકીએ. બરોબર છે. હવે સંચયી આવૃત્તિ વિતરણના બે પ્રકાર હોય છે, થી વધુ પ્રકારનું અને થી ઓછા પ્રકારનું. રકમમાંથી આપણે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કેમ બનાવવું, થી ઓછા પ્રકારનું કેમ બનાવવું, બરોબર, એ પહેલાં સમજી લે અને પછી જ આપણે દાખલા તરફ આગળ વધીએ. એટલે દાખલો ચાલુ થાય ત્યારે આપણા મગજમાં એક પણ વસ્તુ કેવી રીતે બનાવવું કોષ્ટક એ બાકી હોય નહીં. તો આપણે પહેલાં થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું કોષ્ટક બનાવતા શીખીએ. આ દાખલો નથી કરાવતો પણ એ કોષ્ટક બનાવતા પહેલાં શીખડાવું છું, પછી દાખલો. બરોબર. તો થી ઓછા પ્રકારનું, થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ, આવું આપણે બનાવી છીએ. બરોબર. રકમ આપેલી છે, ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા. આ વર્ગ અંતરાલમાં આપેલા છે 0 થી 10, 100 સુધી. ચાલીસ થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. બરોબર. રકમ આપણને તમને વર્ગ અંતરાલ આપેલો હશે, અથવા તો નહીં આવડતો હોય તો આપણે બનાવતા પણ શીખશો. ને એની વિદ્યાર્થીની સંખ્યા છે 5, 3, 4, 3, 3, 4, 7, 9, 7, 8. બરોબર. આવી રકમ આપેલી હોય તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. બરોબર. તો ચાલુ કરું છું 10 કરતાં ઓછા. આપણી પાસે અંતરાલ કેવો હતો? 0 થી 10. આનો મતલબ એવો છે કે 0 થી 10 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા છે? 5 વિદ્યાર્થી. આપણે ક્લાસમાં સર કહેતા હોય કે હાલો ભાઈ જેને 10 નીચે માર્ક આવ્યા હોય ઊંચા હાથ કરો જોઈએ. તો આમાં શું છે? 10 કરતાં ઓછા હોય એવા કેટલા છે? 5. બરોબર. કેટલા છે? 5. આ સંચયી આવૃત્તિ છે. પછી હાલો 20 કરતાં ઓછા, 10 કરતાં ઓછા તો કેટલા વિદ્યાર્થી હાથ ઊંચો કર્યો? 5 વિદ્યાર્થીએ. હાલો 20 કરતાં ઓછા તો 10 થી 20ની વચ્ચેવાળા આવશે અને 10 થી નીચેવાળા તો 20 થી ઓછા કહેવાય જ. એટલે કે 20 થી તે માંડી અને 0 સુધીના બધા આવશે. એટલે કે 5 અને 3નો સરવાળો. બરોબર. આ 5 હું અહીંયા લખું છું. તો એમાં આ 5 પણ આવે અને 3 પણ આવે. 5 ને 3 8. સમજાય? પછી 30 કરતાં ઓછા. બરોબર. 30 કરતાં ઓછા તો આ 8 તો હતા જ અને 4 પણ રહ્યા, એ પણ 30 કરતાં ઓછા છે તો 12. પછી 40 કરતાં ઓછા તો વળી 3 વધી જાય. પછી 50 કરતાં ઓછા તો એમાં પણ
વધી જાય 60 કરતાં ઓછા તો હજી 4 વધી જાય, સોરી અહીંયા 18 વત્તા 4 એટલે 22, બરોબર છે. પછી 70 થી ઓછા તો હજી 7 ઉમેરાઈ જાય 29, અને 80 કરતાં ઓછા હોય એવા, બરોબર. અહીંયા જોજો આ જેટલા છે એટલા ઉમેરતો જાઉં છું. આપણે આગળ દાખલા બનાવ્યું તો એવી જ રીતના છે, આ સમજાવવા પૂરતું આપણે એમ કહી છીએ કે આટલા કરતાં ઓછા ગુણ આટલા છે, એટલે હજી 9 વધી જશે. 29 છે એમાં પણ 9 ઉમેરવાના, એટલે 38, બરોબર. એમાં 7 ઉમેરાઈ જશે એટલે 90 કરતાં ઓછા, એટલે 38 વત્તા 7 તો 45, અને 100 કરતાં ઓછા તો જેટલા વિદ્યાર્થી હતા એ બધા આવી જશે. બરોબર. 53 વિદ્યાર્થી હતા, 100 કરતાં ઓછા તો બધા વિદ્યાર્થી 100 કરતાં ઓછા જ છે, બરોબર. તો આમ કરતાં આપણું સંચય આવૃત્તિ થયું. આ કયા પ્રકારનું કહેવાય? થી ઓછા પ્રકારનું. 10 કરતાં ઓછા, 20 કરતાં ઓછા એવી રીતે લખાણ આવ્યું, મતલબ કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. હવે થી વધુ પ્રકારનું બનાવીએ, બરોબર. આપણે આ થી વધુ પ્રકારનું અલગ લખવું છે, પણ હું રકમ છે એનામાં સંયુક્ત રીતે લખું છું થી વધુ પ્રકારનું, બરોબર. થી વધુ પ્રકારનું, બરોબર. અને એની સંચય આવૃત્તિ. તો પહેલા તો આવે કે 0 કે તેથી વધારે. હાલો, 0 કે તેથી વધારે ગુણ હોય એવા કેટલા? બધા જ વિદ્યાર્થી 0 કરતાં વધારે ગુણ તો કેટલા? 53 ને 53, બરોબર. પછી 10 કે તેથી વધારે તો જોજો, 0 થી વધારે તો બધાય, પણ 10 થી વધારે એટલે 10 થી ઓછા વાળા માર્ક છે એ બધા વ્યા જાય, એટલે કે 0 થી 10 વાળા જેટલા વિદ્યાર્થી હતા ને નીકળી જાય, બરોબર. 10 થી વધારે વાળા જોઈ છે, ઓછા વાળા નહીં, 10 થી વધારે વાળા તો હતા 53, એમાંથી કેટલા નીકળી ગયા? આ 5 વિદ્યાર્થી નીકળી ગયા, તો કેટલા વધ્યા? 48. પછી 20 કે તેથી વધારે તો વધ્યા હતા 48, એમાંથી પાછા 3 નીકળી ગયા, બરોબર છે. કેમ કે આ 20 થી તે 0 વચ્ચેવાળા છે, આ 20 થી 10 વચ્ચેવાળા 3 છે, 20 થી વધારે જોઈ છે તો ઓછાવાળા રિયાય નીકળી જશે. એટલે સાવ સીધી રીતે તમારે યાદ રાખવું હોય તો એક પછી આખા બાદ થતા જશે. ટોટલમાં 53માંથી એક પછી એક, 5 પછી 3 પછી 4 પછી 3 એમ બાદ થતા જશે, બરોબર છે. તો એ બાદ થતા જાય એ રીતના આપણું સંચય આવૃત્તિથી ઓછા પ્રકારનું તૈયાર થતું જાય, બરોબર છે. તો અહીંયા 48 વધ્યા હતા, એમાંથી 3 ગયા તો વધ્યા 45. પછી 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા, 90 થી ઓછા, બરોબર. સોરી, 90 થી વધારે, 90 વધારે પ્રકારનું, 30 થી વધારે, 40 થી વધારે, 50 થી વધારે, બધા કરતાં વધારે. 90 થી વધારે એટલે 90 થી 100 વચ્ચેવાળા, બરોબર. એ ધીમે ધીમે વધતા જાય, એટલે 48માંથી 3 ગયા તો 45 વધ્યા, પાછા 45માંથી કેટલા જાય? આ 4 ગયા, એટલે 30 થી વધારે આપણને મળી જાય તો 41. પછી 41 છે એમાંથી પાછા 3 વયા જાય તો 38. 38 છે એમાંથી 3 વયા જાય તો 38માંથી હોય તો 35. પછી 35માંથી પાછા 3 વયા જાય
કેટલા છે? 60થી વધારે એટલે 4 વયા જાય, 31 બરાબર છે. 31માંથી 7 વયા જાય તો 24, પછી 24માંથી 9 વયા જાય તો 15, અને 15માંથી 7 વયા જાય તો 8. આ પ્રકારના આવૃત્તિ વિતરણનેથી વધારે પ્રકારનું કહેવાય. બરોબર, 0 કે તેથી વધારે, 53 એ 53 0થી વધારે, 10 કે તેથી વધારે તો 10થી નીચેવાળા નીકળી ગયા, મતલબ કે 0થી 10 વાળા 5 જણા નીકળી ગયા. બરોબર, તો આ થ્યુથી વધારે પ્રકારનું. બે વસ્તુમાં એક સામાન્ય વસ્તુ ઓબ્ઝર્વેશન કરવા મળી કે થી ઓછા પ્રકારનું હોય ને એમાં ઉમેરાતા જાય, થી વધારે પ્રકારનું હોય એમાં બાદ થતા જાય. બરાબર, એ આપણને બનાવતા આવડવું જોઈએ. અને હવે આપણે આપણો દાખલો એક ગણીએ. રકમ આપણને એવી આપી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારના 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ છે એ દર્શાવે છે. બરોબર, રકમ છે એ લખું છું આમાં. અહીંથી આપણા મધ્યસ્થના દાખલા ચાલુ થયા છે. પ્રશ્ન 1 કે વર્ગ અંતરાલ આપેલ છે, અને આવૃત્તિ આપેલ છે. બરોબર, 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 165 થી 185 અને 185 થી 205. અને આવૃત્તિ છે 4, 5, 13, 20, 14, 8, 4 અને ટોટલ n બરાબર 68. બરોબર છે. સૂત્ર આપણે જોયું m બરાબર L પ્લસ n/2 માઇનસ CF આખાઈના છેદમાં F ગુણ્યા H. મધ્યસ્થનું આવું સૂત્ર છે. બરોબર, બધાએ ખાસ પાકું કરી લેવાનું છે, ભૂલચૂક ન થાય એવી રીતે. બરોબર, આ દાખલાની અંદર સૂત્ર મધ્યકના 3, મધ્યસ્થ બહુલકનું 1 અને મધ્યસ્થનું 1. ટોટલ આટલા સૂત્રની અંદર 5 સૂત્રની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. બરોબર, હવે સંચય આવૃત્તિ આપણે બનાવતા શીખી ગયા. ભેગું કરવું, બનાવો સંચય આવૃત્તિ. 4, 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. આવી ગયા 68, અહીંયા આવી જ જશે. બરોબર, 4, 4 ને 5 9, 9 ને 13 22, બરોબર, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. 68 છે એ કેવા છે? એકી સંખ્યા કે બેકી સંખ્યા? યુગ્મ સંખ્યા, બેકી છે. બરોબર, તો અહીં કહેવાય કે અહીં n બરાબર 68 યુગ્મ છે, તેથી n/2 બરાબર 34મું અવલોકન. જોવો જોઈએ એમાં 34 તમને કેમાં આવેલા દેખાય છે? 34મું અવલોકન આપણે કહેવાનું છે, એ આપણો થશે, આપણો વર્ગ અંતરાલ છે એ 34 વાળો થશે. 34 ક્યાં આવે? 4માં આવે નહીં, 9માં આવે,
નહીં, 22માં નહીં, 42માં આવી જાય 34, બરાબર. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 125 થી 145 અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે 20. આને આપણે એફ કહી. અને સીએફ એટલે લખાયું તેમ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ છે આ, તો એનો આગળનો વર્ગ છે આ, તો સીએફ આપણો થશે આગળના વર્ગની આવૃત્તિ. હવે આપણને ટોટલ બધી વસ્તુ આવડી ગઈ. વર્ગ લંબાઈ પણ આનો વર્ગ અંતરાલમાંથી ગોતી શકીએ, બરોબર છે. તો આપણે અહીં કહી શકીએ એલ એટલે કેટલા? 125 અધસીમાં, મધ્યસ્થ વર્ગની અધસીમાં 125. હા, એન તો આપણને ખબર છે કેટલા? 59. સીએફ કેટલો મળ્યો? 22. એફ 20 અને 65 થી 85 એટલે એચ પણ કેટલો? આવૃત્તિ કેટલી મળી આપણને? 20. સૂત્રની અંદર કિંમત મૂકી દઈ તો એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એલ એટલે 125, n/2 એન એટલે 68, 68ના અડધા 34 દુ 68 થાય એટલે 34. સીએફ એટલે 22, એફ એટલે 20 અને એચ એટલે 20. હવે સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આ 20 તો કેન્સલ થઈ ગયા. જરૂરી નથી બધી જગ્યાએ આવી રીતે કેન્સલ થાય જ, બરાબર. પણ આ 20 કેન્સલ થઈ ગયા. અહીંયા વધ્યા 125 વત્તા, બરાબર, 34માંથી 22 ગયા તો 12 વધ્યા એટલે 5 ને 2 7, 2 ને 1 3 અને 1. અહીંયા આપણો મધ્યસ્થ આવ્યો 137, બરાબર. આ સૂત્રની મદદથી આપણે એક દાખલો જોયો. આગળના લેક્ચરમાં આપણે એવા દાખલા જોશું કે એની અંદર આવૃત્તિ ખૂટતી હશે, XY આપેલા હશે, બરાબર. તો કેવી રીતે શોધવું? પછી કેમાં મધ્યક આપી દીધો હોય છે, એટલે શું કહેવાય, મધ્યસ્થ આપી દીધેલો હશે, બરાબર. એવા આગળ દાખલા આપણે જોશું. આગળના તાસમાં આપણે તમામ પ્રકારના મધ્યસ્થના દાખલા આપણે પૂરા કરશું. ત્યાં સુધીમાં આજના લેક્ચરમાં જેટલું મેં લખાયું બધું પાકી નોટમાં લખવાનું છે, સમજવાનું છે. પણ સમજવામાં હજી પણ કાંઈ પ્રશ્ન થાય તો વિના સંકોચે મને પૂછવાનું છે કોન્ટેક કરીને, બરાબર. ત્યાં સુધી આપણે રાખીએ. અસ્તુ.